નમસ્તે, મારું નામ ઈશાની દેસાઈ છે. હું રાગ ભૈરવી મારા ગુરુજી પાસે શીખું છું. હું રાગ ભૈરવી હાર્મોનિયમ સાથે સંભળાવીશ. હવે એ ખાસ વિનંતી કરવાની કે અહીંયા જે આગળ પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે આગળ બહુ લોકો ન આવે, કારણ કે પાછળ જે વિડીયો લઈ રહ્યા છે એ વિડીયો લઈ નથી શકતા બરાબર. એટલે વચ્ચેની ફાઇલમાંથી જ્યારે આપણે ચાલવાનું હોય તો થોડા દૂરથી ચાલીએ, અથવા તો પ્રોગ્રામ ચાલતો હોય ત્યારે ચાલવાનું કદાચ બીજી આયામાંથી આવે. અચ્છા, આપણે રેફરનું
સેલ પર છે જેને ના લીધી હોય એમને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ બી લે. This is one kind of donation we are doing to Vidyakુંજ. ને સ્પોન્સર લોકોએ પ્રાઇઝ બી સારા રાખ્યા છે. We have about 15 prizes which we are going to announce very soon. So જેને બી ટિકિટ લેવી હોય મને મળે પ્લીઝ, જેથી કરીને આપણે we can go ahead with this. Thank you. હવે પછીનો પ્રોગ્રામ છે વેદ શાહ તરફથી. તો એ થોડા પોતાના લોકોને એવું કહેશે કે જેને આપણે હાસ્યામૃત કહીએ. હવે હાસ્યને અમૃત જ આમ તો કહેવાય, કારણ કે ઘણી વખત ડૉક્ટરની દવા કામ ના કરતી હોય ને ત્યારે એ કહે કે તમે હવે ક્યાંથી અમૃત લઈ આવો, તો આપણા પાસે એક હાસ્ય સિવાય બીજું કોઈ અમૃત ખાસ રહેતું નથી કે જેમાં કંઈ પૈસા આપવા પડતા નથી અને ખુલ્લા મને હસી શકીએ. પણ જો કે અહીંયા ઘણા લોકોને હસવું હોય તો એ બહુ ખુલ્લું મન તો થતું નથી, પણ મોઢું ખુલતું નથી. આપણે આશા રાખીએ કે જ્યારે વેદ શાહનું હાસ્યામૃત હોય ત્યારે આપણું મોઢું પણ ખુલે અને દિલ પણ ખુલે. મારું નામ વેદ શાહ છે અને આજે હું કોમેડી કરવાનો છું અને આ ખાલી એન્ટરટેનમેન્ટ અને મજાક માટે છે. નોટ ટેક ધીસ આપણે અમદાવાદમાં જઈએ ત્યારે ત્યાં કોઈ જગ્યા નથી જ્યાં કોમેડી તમે ફોટો પડાવો તો ત્યાં થાય, દેવદર્શન તો ત્યાં થાય, બસ સ્ટેન્ડે થાય, પેટ શિવરાત્રી થાય અને અમુક પાસપોર્ટ ફોટોની દાખલા. એક દાડો એક ભાઈ પાસપોર્ટ ફોટો પડાવવા જાય છે. પાસપોર્ટ ફોટો પડાવવા જાય છે તો કે પાસપોર્ટ ફોટો પડાવવા છે કે હા હું બેસવાનું. તો પછી પેલા એક કેમેરો પાડવા જતા હતા અને કીધું એક શરત છે તો કે શું કે બૂટ આવવા જોઈએ. પાસપોર્ટ ફોટામાં બૂટ આવવા જોઈએ અને ફોટો કાઢવાનું બી ગુજરાતી એ બી મળશે કે બૂટ જ જોઈએ છે ગાડી નાખે હું. પછી દર્શન કરવા જાવ ત્યારે તમે જ્યારે દર્શન પતી ગયા હોય ત્યારે તમે આમ એકબીજાની ખાઓ જેની સાથે જોડાયા છોકરા છોકરી મમ્મી પપ્પા જેની પણ સાથે ત્યારે જો તમને કોણે ખંજવાળ આવે ને તો આમ ખંજવાળજો, આ કોણે આવે તો આમ ખંજવાળજો. મંદિરની બહાર મહેરબાની કરીને કોઈ આમ ના એકવાર એવી રીતે ખંજવાળતો તો એક બે રૂપિયાનો સિક્કો મૂકી જતા રહે. બોલો હજી તો બોલું બેન રિક્ષા પે જતા રહે. પછી બસ સ્ટેન્ડે એક દાડો મારા કાકા ત્યાં ગયો. પછી મને કીધું કે અમદાવાદમાં આપણે જો કોઈની ફિલ્મ ઉતરવા જઈએ ને તો આપણી ઉતરી જાય. મેં કીધું કે